બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન યાત્રા વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 51 શક્તિપીઠ પહોંચાડવા માટે એસટી બસ વિનામૂલ્યે શરૂ કરવામાં આવી। રાજસ્થાનથી માઈ ભક્તો ભાવનાબેન જોશી અને મધુબેન સોની વગેરે મહિલા મંડળ 51 શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી। आदिवासी नृत्य आकर्षणનું केंद्र बन्યું। अमारी इंडिया टाइम न्यूज चैनल ने लाइक शेर और सब्सक्राइब करो जेथी करी अवनवा समाचार तमारी साथे पहुंची सके। वीडियो रिपोर्टर जैनित शुक्ल, दीपक सलोट। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ जैनित शुक्ला। अमे अत्यारे गब्बर पर 51 शक्तिपीठनी परिक्रमा जे सतत 3 दिवसथी चाली रही है। 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને આજે 1લી ફેબ્રુઆરી અને મહાસુદ પૂનમનો સહયોગ છે ત્યારે એ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે અંબાજી ખેડબ્રહ્મા ટીમ છે અને અત્યારે અમારી જોડે અંબાજી ડેપો મેનેજર સાહેબ જોડાઈ ગયા છે। સાહેબ, અત્યારે જે આ મુસાફરોને તમે સેવા આપી રહ્યા છો 51 શક્તિપીઠની પરિક્રમા, તમને કેવી લાગણી અનુભવાય છે? મુસાફરોનો શું પ્રતિસાદ તમારી સાથે મળી રહ્યો છે? તો તમે એમની લાગણી, માઈ ભક્તોની લાગણીને તમે કઈ રીતના ઉજાગર કરો છો? 51 શક્તિપીઠ પરિક્રમા 2026ના ભાગ આજે બીજો દિવસ છે અને જે માઈ ભક્તોનું ઘોડાપુર આજે તો ઉમટી પડ્યું છે એને અનુલક્ષીને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ક્રમે જે સહયોગથી એમને આયોજન કરેલ છે। એમાં એસટી નિગમ દ્વારા પણ 500 બસો મોટી તેમજ 40 મિની બસોથી મુસાફરોને યાત્રાની સેવા પૂરી પાડેલ છે અને મુસાફરો દ્વારા પણ પૂરતો સહયોગ આપી અને આ બસોનો લાભ લીધેલ છે। અંદાજિત કેટલા મુસાફરો અત્યારે સુધી આ સુવિધાનો લાભ લીધો છે? એની સંખ્યા કુલ સંખ્યા આપણે તો લખાવેલી છે, તેમ છતાં પણ દૈનિક અંદાજે 50,000થી પણ વધુ સંખ્યા થઈ રહી છે અત્યારે। અમારી સેવામાં આપો ધન્યવાદ, ખૂબ આભાર। જય એમ કે और बहुत अच्छा लग रहा है। अंबाजी में आए हुए दर्शन कर रहे हैं। हम 51 शक्तिपीठ बहुत अच्छी व्यवस्था है और हम दर्शन करने ऊपर जा रहे हैं। आपको कोई सुविधा में कोई दिक्कत तो नहीं आती? नहीं, कोई दिक्कत नहीं, बहुत अच्छी सुविधा है। माता जी का आशीर्वाद है, माता जी का आशीर्वाद साथ है हमारे। माता जी का आशीर्वाद है। करने जा रहे हैं। नमस्कार, मैं माउंट आबू से आई हूँ दर्शन करने के लिए। आज यहाँ माता जी का जो 3 दिन का जो मेला लगा हुआ है, जैसे कि 30, 31 और 1 तारीख तक लगा हुआ था, हम भी यहाँ आए हैं, चलकर आए हैं, पैदल आए हैं। हमें बहुत अच्छा लग रहा है, बहुत ज़्यादा हमें खुशी हो रही है कि माता जी के धाम में हम आए हैं। माता जी ने हमें अपने शरण में बुलाया है। हर कोई आज अंबाजी अंदर 1લી તારીખ મહાસુદ પૂનમ, 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે ગુજરાત રાજ્ય વિકાસ પ્રવાસન બોર્ડ તરફથી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજસ્થાનથી આવી જે મહિલા ટીમ આવી છે સ્પેશિયલ માતા રાણીના દર્શન કરવા માટે અને એ પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। અત્યારે અમે ઊભા છીએ, 5મું જન્મ સ્થાન છે ત્યાં અમે છીએ। आप कहाँ से आए हैं? आपका नाम क्या है? आप कहाँ से आए हैं? आज ये जो गुजरात राज्य में अभी जो परिक्रमा का माता रानी का उत्सव महोत्सव चल रहा है, तो आपको माता रानी को मिलने की कैसी अभिलाषा है? 51 शक्तिपीठ का बहुत ही भव्य और सुंदर मेला है। तो यहाँ माता रानी की उसको मिलने और क्या बहुत इच्छा से और बड़े भाव से आए हम माता जी के दर्शन के लिए। और बहुत ही हमें इधर आकर बहुत ही अच्छा लग रहा है और बहुत बड़े और अच्छे भव्य मेले का इधर आयोजन हुआ है। તમે ક્યાંથી આવ્યા છો? मैं अंबाजी की हूँ। अभी फिलहाल मेरी शादी हुई, मैं स्पेशली यहाँ परिक्रमा का महोत्सव अटेंड करने के लिए आई हूँ। जैसे कि मुझे पता चला कि ये लास्ट दिन है, तो मैंने सोचा क्यों ना भगवान को मिलूँ। मैं हमेशा यहीं पड़ी हुई हूँ बचपन से। आप अंबाजी के रहने वाले हो तो कभी कभी आते हो? हर रोज आना चाहिए आप लोगों को। कभी टाइम मिला और भगवान की आशा, भगवान हम चाहते हैं कि हम उनसे मिले तब हम पहुँचते हैं। अम्बे मात की जय। आप कहाँ से हो? हम आबू रोड से हैं, इसके लिए आए हैं। मेला है यहाँ पे आज रात से 51 शक्तिपीठ हम आए हैं।
आप भी આબુ રોડ છે કોમ સબ ગુજરાત ક્યાંથી ગુજરાત મહેસાણા જિલ્લાની અંદર આવેલું સતલાસણાથી આવ્યા છે તો કેવી લાગણી અનુભવાય છે માતાજીની ભવ્ય લાગણી અનુભવાય છે અમે અહીંયા મહામેળો જામે છે અહીંયા અતિશય મસ્તી છે તમે ક્યાંથી છો પાછળ હા ભાઈ પૂજારીના ઘેરથી છો ને હા પૂજારીના ઘેરથી ને બતાવીએ મીડિયામાં એ પણ અહીં સેવા અમારું બહાર ના લઈએ અમારું બહાર આવી જાઓ તમારી બધી ટીમ ભેગી કરો તમારી ટીમ ભેગી કરો બધાને દીપક ઉપર કરાવીએ હા મંદુ બોલે આવડે આ બાજુ એક મિનિટ હા યાત્રી તો ખરા પણ અમારે માતાજી તમારી મનોકામના પરિપૂર્ણ કરે. સત્કાર્ય તમે કરી રહ્યા છો, અમારા અંતકરણના આશીર્વાદ. બોલો બોલો ચાલુ કરો.